નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં ગણિત વિષયમાં પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતીનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે, સાયકલના પૈડામાં 48 આરા છે, તો બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય. એમાં છે 5.1/3, બીમાં છે 7.1/3, સીમાં છે 2 11 અને ડીમાં છે 2 15. તો જવાબ આવશે બી, 7.1/3. બીજું છે કે આકૃતિમાં બિંદુ એને પીએક્સ પર પીબી બરાબર 2 પીએ થાય તે રીતે બિંદુ બી પર લઈ જાઓ. લઈ જતા ખૂણા બી પી વાયનું માપ બરાબર ખાલી જગ્યા તો 45° કરતાં મોટું, 45° કરતાં નાનું કે 90°. તો જવાબ આવશે બી, 45°. ત્રીજું છે, જો બે ખૂણાઓના માપનો સરવાળો 180° કરતો વધુ છે તો બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી? તો એક ખૂણો લઘુકોણ અને એક ગુરુ ગુણોકોણ, એક પ્રતિબિંબ કોણ અને એક લઘુકોણ, બંને ગુરુકોણ અથવા બંને કાટખૂણા. તો જવાબ આવશે ડી, બંને કાટખૂણા. આકૃતિમાં એબી બરાબર બીસી અને એડી બરાબર બીડી બરાબર ડીસી તો કેટલા સમદ્વિબાજુ ત્રિકોણ બને? તો જવાબ આવશે સી, 3. પાંચમો, આકૃતિમાં પીક્યુ લંબ ક્યુઆર, પીક્યુ બરાબર 5 સેમી, ક્યુઆર બરાબર 5 સેમી તો ત્રિકોણ પીક્યુઆર બરાબર, જવાબ આવશે બી, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. છઠ્ઠો, આકૃતિમાં બનતા કાટકોણની સંખ્યા ખાલી જગ્યા છે તો અહીંયા કાટકોણની સંખ્યા લખવાની છે. તો જવાબ આવશે 4, સી 4. હવે પ્રશ્ન 7, વિકલ્પ 7, નીચેના પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક દર્શાવે છે? તો જવાબ આવશે બી, 2 નંબરની આકૃતિ. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 8મી ખાલી જગ્યા, 180° કરતાં મોટા અને સંપૂર્ણ કોણ કરતાં નાના ખૂણાને ખાલી જગ્યા ખૂણો કહે છે. તો જવાબ આવશે પ્રતિબિંબ. આકૃતિમાં બિંદુઓ એ બી સી ડી અને ઈ એક જ રેખા ઉપર આવેલા છે. જો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડી તો એડી બરાબર એબી વત્તા બીડી, એડી બરાબર એસી વત્તા રેખાખંડ સીડી, એઈનું મધ્ય બિંદુ સી થાય, સીઈનું મધ્ય બિંદુ ડી છે. એઈ બરાબર 4 ગુણ્યા એબી, જવાબ આવશે 4. હવે 10મું, સરળ કોણમાં કાટખૂણાની સંખ્યા ખાલી જગ્યા અને સંપૂર્ણ કોણમાં કાટખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે 2 અને બીજીમાં 4. હવે આકૃતિના આધારે ખાલી જગ્યાઓ પૂરો. અહીંયા આ બાજુમાં આકૃતિ આપેલી છે. હવે ખૂણો એ ઓ ડી ખાલી જગ્યા પ્રકારનો ખૂણો છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ખૂણો એ ઓ ડી કયો છે? તો કાટકોણ. તો શું આવશે? કાટકોણ ખૂણો. ખૂણો સી ઓ એ ખાલી જગ્યા પ્રકારનો ખૂણો છે. તો ખૂણો સી ઓ એ તો તે લઘુકોણ છે. એ ઓ ઈ તો સૌથી મોટો એ આવશે ગુરુકોણ. તો જવાબ આવશે ગુરુકોણ. હવે 12મું, આકૃતિમાં કુલ ખૂણાઓની સંખ્યા ખાલી જગ્યા છે. તો આકૃતિમાં કુલ ખૂણાઓની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે
10. હવે પ્રશ્ન 3. ખરું કે ખોટું જણાવો. 13મું છે. સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા હંમેશા કાટખૂણે છેદે છે, તો ખરું. 14. ખૂણાના મોજની લંબાઈ વધારતો ખૂણાનું માપ પણ વધે છે, ખોટું. 15. જો રેખા PQ સમાંતર રેખા N, તો PQ સમાંતર રેખા N, સાચું. 16. બે સમાંતર રેખાઓ એકબીજાને કોઈક બિંદુ આગળ છેદે છે, ખોટું. 17. બે રેખાઓ એકબીજાને બે બિંદુમાં છેદી શકે, ખોટું. આપેલા બે બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, ખોટું. 19. કોઈ પણ બે ખૂણાઓમાં 5 જ સામાન્ય બિંદુઓ હોઈ શકે, ખોટું. 20. આપેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે, ખોટું. 21. સમબાજુ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ પણ છે, સાચું. હવે પ્રશ્ન 14. સૂચના મુજબ કરો. તો આકૃતિમાં 180 અંશ કરતાં નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેના નામ લખો. અહીંયા આકૃતિ આપેલી છે. તો 180 કરતાં નાના 12 ખૂણાઓ મળે. તો એ ખૂણાઓના નામ છે ખૂણો DAB, ખૂણો DAB, ખૂણો OBA, ખૂણો OAC, ખૂણો OCA, ખૂણો OCD, ખૂણો ODC, ખૂણો AOB, ખૂણો AOC, ખૂણો COD, ખૂણો BOB, ખૂણો BAC અને ખૂણો ACD. 23. નીચેના પૈકી કઈ આકૃતિ દ્વિભાજક દર્શાવે છે? તો જવાબ આવશે C, 2 અને 3. 24. આપેલી માહિતી પરથી દરેકમાં કાટખૂણાનું નામ લખો. તો પહેલો RT લંબ SW. તો કાટખૂણાનું નામ બનશે એક કાટખૂણો બનશે RTW અને બીજો બનશે RTS. હવે AC લંબ BD છે, તો એમાં કાટખૂણા બનાવવાના છે. તો AED, 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 AEB, ખૂણો BEC અને ખૂણો DEC. હવે ત્રીજું AC લંબ DE. તો અહીંયા વચમાં B લખવાનું હતું, એની જગ્યાએ E લખેલું છે. તો કાટખૂણા કયા બનશે? તો ખૂણો ABE, ખૂણો ABD, ખૂણો DBC, ખૂણો EBC. હવે અહીંયા ચોથું OP લંબ AB. તો ખૂણો AKO, ખૂણો AKO, AAKO, AKB, BKO અને BKP એ કાટકોણ બનશે. હવે 25. શું એવા બે લઘુકોણ મળે કે જેનો સરવાળો લઘુકોણ હોય? શા માટે? તો હા, બે લઘુકોણનો સરવાળો કાટખૂણા કરતો ઓછો હોઈ શકે. બીજું, કાટખૂણો હોય શા માટે? હા, તો બે લઘુકોણનો સરવાળો કાટખૂણો હોઈ શકે. ત્રીજું, ગુરુકોણ હોય શા માટે? તો હા, બે લઘુકોણનો સરવાળો કાટખૂણા કરતાં વધુ હોય છે. ચોથું, સરળ કોણ હોય શા માટે? તો ના, કેમ કે બે લઘુકોણનો સરવાળો હંમેશા 180 કરતાં ઓછો જ હોય. પ્રતિબિંબ કોણ હોય શા માટે? ના,
બે લઘુકોણનો સરવાળો હંમેશા 180 કરતો ઓછો હોય એટલે પ્રતિબિંબ કોણ હોય નહીં. હવે 26મો, આકૃતિ PQ લંબ AB અને PO બરાબર OQ છે તો PQ એ ABનું લંબ દ્વિભાજક છે કેમ? ના, PQ એ રેખાખંડ ABનો લંબ દ્વિભાજક નથી, કેમ કે AO બરાબર OB છે. AB અને PQ એ એકબીજાના લંબ દ્વિભાજક છે. હવે 27મો, આકૃતિ AC લંબ BD તો બનતા બધા જ કાટખૂણાઓના નામ લખો. તો અહીં 4 કાટખૂણા બને છે. તો ખૂણો APD, ખૂણો APB, ખૂણો BPC, ખૂણો CPD. 28મો, જ્યારે ઘડિયાળમાં 7 વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતા નાના ખૂણાનું માપ અને બીજા ખૂણાનું માપ લખી તે કયા પ્રકારના ખૂણા છે તે લખો. તો નાના ખૂણાનું માપ 150 થાય અને બીજા મોટા ખૂણાનું માપ 210 થાય. નાનો ખૂણો 150 એટલે ગોળો કોણ અને 210 એટલે પ્રતિબિંબ કોણ અથવા તો ગોળો કોણ. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઘડિયાળમાં 9 વાગે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાઓના માપ શું હોય? તો જવાબ આવશે B, 270 અને 90. બીજો, બે ખૂણાઓના માપનો સરવાળો ગોળો કોણ હોય તો નીચેના પૈકી કયું વિધાન ભાગ્ય નથી? કયું વિધાન શક્ય નથી? તો C, બંને કાટખૂણા. હવે ત્રીજું, આકૃતિમાં ખૂણો BAD બરાબર 90 અને AC લંબ BD તો આકૃતિમાં બનતા કાટકોણ ત્રિકોણની સંખ્યા ખાલી જગ્યા છે તો 3. હવે બીજી, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ સમાન હોય છે અને દરેક ખૂણાનું માપ 90 હોય છે તો ચોરસ. 5મો, જો ત્રિકોણના દરેક ખૂણાનું માપ 90 કરતાં નાનું હોય તો તે ખાલી જગ્યા ત્રિકોણ છે તો જવાબ આવશે લઘુકોણ. હવે સૂચના મુજબ કરો. ત્રિકોણની લાક્ષણિકતા અને ત્રિકોણના પ્રકાર. ત્રિકોણના પ્રકાર લઘુકોણ, ગુણકોણ અને કાટકોણમાંથી લખવાનું છે. પહેલું, ખૂણો A બરાબર 30°, ખૂણો B બરાબર 30°, ખૂણો C બરાબર 120° એટલે કે ગુરુકોણ ત્રિકોણ. બીજું, ત્રિકોણની કોઈ એક બાજુ બીજી બાજુને લંબ હોય તો કાટકોણ ત્રિકોણ બને. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય તો તે ખૂણો લઘુકોણ હોય. હવે પ્રશ્ન 7, કારણ આપી નીચેનું વિધાન સ્પષ્ટ કરો. 1, ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. તો લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય છે તથા ચારેય ખૂણા કાટખૂણા હોય છે. જો લંબચોરસની ચારેય બાજુ સરખી બને તો તે ચોરસ થઈ જાય. આથી ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. બીજું છે, લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર તથા સરખી હોય છે તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેના ખૂણાઓ પણ સરખા હોય છે. જો આ સામસામેના ખૂણા કાટખૂણા બને તો તે લંબચોરસ બની જાય. બાળ મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.